પોરબંદર પાટીદાર સમાજ દ્વારા કુર્મી સેનાનું જે ઉત્તર પ્રદેશથી પ્રતિનિધિમંડળ આવ્યું છે એમની મુલાકાતને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરનો સમસ્ત પાટીદાર સમાજ અને ઉત્તર પ્રદેશથી પધારેલા કુર્મી પટેલ સમાજના આગેવાનો વચ્ચે અહીં સંવાદ થવાનો છે। ખાસ કરીને પાટીદાર સમાજમાં હાલ જે દીકરાઓ છે એના વેવિશાળમાં તકલીફ પડી રહી છે, એ વેવિશાળના મુદ્દાને લઈને પરસ્પર આંતરરાજ્ય લગ્ન કઈ રીતે શક્ય બને, રોટી બેટીનો વ્યવહાર કઈ રીતે સ્થાપિત થાય અને સમગ્ર દેશના જે કુર્મી પટેલ છે એ એકબીજા સાથે કઈ રીતે પરસ્પર સહયોગ અને સહકારની ભાવનાથી આગળ વધી શકે એ વિષયને લઈને અહીં સંવાદ થવાનો છે। અને એના ભાગરૂપે કુર્મી સેનાની સમગ્ર પદાધિકારીઓની ટીમ પણ અત્યારે પોરબંદર આવી છે। અત્યારની આ સળગતી સમસ્યા છે સમાજની, એના ઉપર આજે મંથન થશે અને એના ચોક્કસ હલ માટે થઈ અને નિર્ણયો લેવામાં આવશે। સમય આપણો એવો છે, ખાસ કરીને સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે લોકોને વચ્ચેનો જે એકબીજા સાથેનો જે સંવાદ છે ને ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે। એક ઘરની અંદર 4 સભ્યો હોય તો ચારે એક બાજુ એક અલગ અલગ દિશામાં મોબાઈલ લઈને બેઠા હોય। આવી પરિસ્થિતિમાં તમે બધા અહીંયા તમારો અમૂલ્ય સમય ફાળવીને આવ્યા છો ને એ જ ખૂબ મોટી આનંદની વાત છે। એટલે આપણા બધાનો એના માટે થઈને તો આપ સૌ ધન્યવાદને પાત્ર છો। આજે આપણે તમારી વચ્ચે આવ્યા છીએ એની પાછળ એક ખાસ પ્રયોજન છે, એક ખાસ હેતુ છે। વર્ષોથી આપણી વચ્ચેથી જે આપણા ભાઈઓ વિખૂટા પડી ગયા હતા એમ કહી શકાય, એવા ઉત્તર પ્રદેશ કુર્મી પટેલ સમાજના સામાજિક આગેવાનો જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે, ત્યારે રાજકોટથી શરૂ કરીને જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી આજે આ બધા મહાનુભાવો આપણી વચ્ચે આવ્યા છે। 3000 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરીને જ્યારે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એનું એક ખાસ પ્રયોજન છે। આપણે અહીંથી જુનાગઢ જવું હોય તો 2 વખત વિચાર કરીએ કે જાવું કે ના જાવું। આ બધા આગેવાનો વયોવૃદ્ધ આગેવાનો છે, જેણે એની જિંદગીના 4-5 દાયકાઓ સમાજ સેવાની અંદર સમર્પિત કરી દીધા છે। એની આખી ઉંમર છે એ સમાજ સેવા માટે સમર્પિત કરી દીધી છે। એવા આગેવાનો 3000 કિલોમીટરનો પ્રવાસ કરીને આપણી વચ્ચે આવ્યા છે। સૌથી પહેલા એને આપણે તાળીઓથી વધાવીએ। એક વાત તમારા બધાના મનમાં હશે કે અહીંયા જે મહેમાનોનું સ્વાગત થયું એમાં પ્રયાગરાજથી આપણી વચ્ચે આવ્યા છે, એમનું નામ છે ચંદ્રભાણસિંહ પટેલ। સૌરાષ્ટ્રના લોકો માટે આ અચરજનો વિષય છે કે પટેલોની અંદર પણ સિંહ હોય। તો ગુજરાતને બાદ કરીને લગભગ મોટા ભાગના બિહારની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, છત્તીસગઢની અંદર, મધ્યપ્રદેશમાં પણ અમુક ભાગોની અંદર આપણે નામની પાછળ ગણબીઓની અંદર પણ સિંહ લગાડવાનો રિવાજ છે। એની પાછળનું એક ચોક્કસ કારણ છે। એક કારણ એ છે કે આપણે બધા કુર્મી ક્ષત્રિય વંશના વારસદારો છીએ। કુર્મી ક્ષત્રિય વંશમાંથી જ આપણી આ જે ગણબી જાતિ છે એ આવેલી છે। આ દેશની અંદર આપણા જે મહાપુરુષ થઈ ગયા સરદાર પટેલ, એને આપણે લોહ પુરુષ કહીએ છીએ, જેણે આખા દેશને એક કરવાનું કામ કર્યું, જેણે રજવાડાઓનું વિલીનીકરણ કર્યું। એ જે 562 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું એમાં કેટલાય બધા રજવાડાઓ કુર્મી ક્ષત્રિયોના પણ હતા, એ કદાચ આપણને અહીંયા નહીં ખબર હોય। જેને આપણે જેનું હલરડું ખૂબ જ પ્રખ્યાત છે, જીજાબાઈનું હલરડું, એવા છત્રપતિ શિવાજી મહારાજ પણ ગણબી હતા એવું તમને કોઈ કહે તો તમને ઘણી વખત આંચકો લાગે, પણ આ સત્ય હકીકત છે।